મંત્રીઓના ભથ્થા તો વધે જ ને સરકાર. જી હા, મંત્રીઓ હોય કે પછી સંત્રીઓ હોય કે પછી કોઈ પણ એવા નેતા હોય, જ્યારે તેમને કોઈ લાભ મેળવવાનો હોય, જ્યારે તેમને કોઈ સુખ સુવિધા મેળવવાની હોય, જ્યારે તેમને કોઈ આર્થિક લાભ મેળવવાનો હોય, ત્યારે અહીંયા બધા એક જ લાઈનમાં, એક જ સૂત્રમાં જવાબમાં હા પાડે છે ને પછી એ નિયમ પસાર થઈ જાય છે કે હા, તમારું ભથ્થું વધી જશે. આ વખતે રાજ્ય સરકારના મંત્રીઓના રોકાણ માટેની જે વ્યવસ્થાઓ છે તે માટેના ભથ્થા વધારવામાં આવ્યા. મંત્રીઓનો જે દૈનિક પ્રવાસ થતો હોય છે તે માટે તેમને રોકાણ માટે ભથ્થું મળતું હોય છે, એમાં કેટેગરી વાઇઝ તેમના ભથ્થા વધારવામાં આવ્યા છે. આપ સૌ જાણો છો કે આપણા ગુજરાતના જે મંત્રીઓ છે તેમની પાસે કેટલી સંપત્તિ છે, કેટલી વ્યવસ્થા છે, કેવી રીતે તેમની રહેણી કહેણી છે, બધું તમને ખબર છે, કેવી વીવીઆઈપી સુવિધા છે. છતાં પણ સૌથી પહેલી પ્રાથમિકતા અહીંયા એ જોવા મળી કે ભાઈ મંત્રીઓના જે ભથ્થા છે ઓછા પડી રહ્યા છે. આ આખો જે મુદ્દો છે એટલે પછી એ ભથ્થા વધારી નાખવામાં આવ્યા. આમાં બહુ લાંબો સમય આપવા જેવું એટલા માટે નથી કેમ કે આપણે એ પણ જોયું છે અને ભલે અત્યારે આપણે મનીષભાઈની પ્રતિક્રિયા પણ સાંભળશું કે એમણે આરોપ કર્યો કે ભાઈ બહુમતીના જોરે ભથ્થા વધારી દેવામાં આવે છે, પણ આ તો મંત્રીની વાત છે, મંત્રી શાસક પક્ષના હોય. પણ જ્યારે ધારાસભ્યને કોઈ ફાયદો મળતો હોય, જનપ્રતિનિધિની વાત હોય, તો એમાં વિપક્ષના ધારાસભ્યો પણ હોય, ત્યારે તમે એક જ પાટલીમાં બેસી જાઓ છો. મને યાદ છે જ્યારે વિધાનસભામાં ધારાસભ્યોના જે પગાર ભથ્થા વધારાની વાત હતી, એક જ પાટલી બધા બેઠા. અત્યારે તમે મંત્રીના ભથ્થા વધારાનો વિરોધ કરો છો. જી, પણ જ્યારે તમને તમારો ભથ્થું કઈ વધતું હોય અથવા તમને તમારામાં પેલા વધારો થતો હોય, ત્યારે તમે એક જ સૂત્રમાં બધા હા પાડો છો. ત્યારે કોઈ ઇનકાર નતો કર્યો. મને યાદ છે કોઈએ પણ ઇનકાર ના કર્યો કે અમે આને વિરોધમાં છીએ કે ભાઈ આ પગાર ભથ્થું ના વધવું જોઈએ. અત્યારે તાજો દાખલો છે વિકાસ કે અમદાવાદ કોર્પોરેશન થી પ્રવાસ લઈ જવાના હતા અને જમ્મુ કાશ્મીર, એમાં પણ વાત એવી થઈ પહેલા કે અમે વિરોધ કરીશું કે આ રીતે, પછી બધા જ ગયા. એમ શાસક પક્ષના કોર્પોરેટર પણ ગયા અને વિપક્ષના પણ ગયા. એટલે આ તો તમારામાં, કેમ કે તમે સત્તામાં નથી એટલે મંત્રીજી તમારા હોય નહીં. બાકી આ જ્યારે તમારા લાભની વાત હોય તો એમાં તમે સાથે થઈ જાઓ છો. એટલે સવાલ એ છે કે આ લોકોને ખરા અર્થમાં શું આવા ભથ્થા, આ લોકો માટે તો મસ્ત મોટા સર્કિટ હાઉસ તૈયાર થયા છે બધી જગ્યાએ, અને સર્કિટ હાઉસમાં ન જાય તો પણ એમને સારી એવી વીવીઆઈપી સુવિધા મળતી જ હોય છે. તો પછી આવા દૈનિક રોકાણ માટે ભથ્થા વધારવાની શું જરૂર છે? આવું ઘણું બધું જે બજેટ છે, ઘણા બધા પૈસા છે, ઘણા બધા એવા લોકો છે જે પેન્શન માંગી રહ્યા છે કે ભાઈ અમને તમે પેન્શનમાં વધારો કરો. ઘણા લોકો કહી રહ્યા છે કે અમને ફિક્સ પેમાંથી હટાવી દો, અમને તમે રેગ્યુલરમાં રાખો. એમને રેગ્યુલરમાં લાવવા નથી, કોઈના પગાર વધારવા નથી, અને આવા ખોટા ખર્ચા કરવામાં આવી રહ્યા છે. શું એ આમને આ ભથ્થાની જરૂરિયાત છે ખરા? તમે એક મંત્રી મુફદ્દલ પકડી લો, એ આપણે મંત્રીઓને પહેલા વાત કરીએ કારણ કે આ સમાચાર એમના છે એટલા માટે. એક એવા મંત્રી બતાવી દો કે એમને એમના ખિસ્સાને એ પૈસા ક્યાંક રોકાય અને એમના કાઢવા પડે પૈસા. હું એમ કહું છું કે હમ જહાં સે ખડે રહેતે લાઈન વહીં સે શરૂ હોતી હૈ. સરકાર એમની પાસે છે, બહુમતી એમની પાસે છે, તો એ જ કરવાના છે જે એમની પ્રાથમિકતામાં હોય. એટલે વિપક્ષે મુદ્દો જરૂરથી ઉઠાવ્યો છે, પણ વિપક્ષ પણ આ બાબતમાં જરા પણ દૂધે ધોયેલું નથી. કેમ કે ભૂતકાળના કિસ્સા બધાને ખબર છે, ગુજરાતની જનતા જાણે છે કે જ્યારે શાસક વિપક્ષ બંનેના ફાયદાની કોઈ વાત હોય કોમન, ત્યારે બધા સાથે જોવો છો. અત્યારે તમે વિરોધ કરી રહ્યા છો. મનીષ દોશીએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ. એક તરફ સામાન્ય ગુજરાતીની આવક ઘટતી જાય છે અને બીજી બાજુ મંત્રીઓની સુવિધામાં સતત વધારો થતો જાય છે. એ આ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. ગુજરાતની સ્થાપના વખતે પૂજ્ય રવિશંકર મહારાજે જે વાત કરી હતી એ હું આજ યાદ કરાવવા માંગુ છું ભાજપા શાસકોને કે ગુજરાતનો સેવક એ જાહેર સુવિધાનો ઓછામાં ઓછો ઉપયોગ કરે, જાહેર નાણાંનો વધુ સદુપયોગ કરે. આ વાત જો પૂજ્ય રવિશંકર મહારાજની આજે પણ ભાજપાના શાસકો યાદ કરે તો મને એમ લાગે છે કે આવી સુવિધાઓથી તે દૂર રહે.